વાયુ તેના પરથી પસાર થાય છે અને તે ગયું જાય છે અને તેની જગ્યા તેને વધુ ઓળખતી નથી. શનિવાર 17 જાન્યુઆરી 2026 આજના આપણાના ધ્યાન માટે હું ભજન 42ના શ્લોક 11માંથી પસંદ કર્યો છે. હે મારી આત્મા, તું કેમ નીચી પડી છે અને તું મારામાં કેમ અશાંત છે? ઈશ્વરમાં આશા રાખ, કારણ કે હું તેની પુનઃ સ્તુતિ કરીશ, મારો મુક્તિદાતા અને મારો ઈશ્વર. સુપ્રભાત બંધુઓ, જ્યારે આપણે સંપૂર્ણપણે તૂટી પડીએ અને ભંગરા થઈએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણને આપણા પ્રભુમાં આશા છે અને આપણા પ્રભુ વિશ્વાસપાત્ર છે, કારણ કે તે આપણને પકડી રાખે છે. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આજના ધ્યાનનું થીમ છે ઈશ્વરમાં આશા. આ ભજનમાં ભજનકાર આપણને ઈશ્વર અને તેની મદદ પ્રત્યેની ઈચ્છા, તરસ અને જરૂરિયાતને સુંદર રીતે વ્યક્ત કરે છે. તે તેની અશાંતિ, તકલીફ, દુઃખ અને નિરાશાની સ્થિતિ પણ વ્યક્ત કરે છે. પરંતુ આ બધાની વચ્ચે તે ભારપૂર્વક કહે છે કે ઈશ્વરમાં આશા છે. તે દુઃખ અને તકલીફની સ્થિતિ સાથે ઝઝૂમી રહ્યો છે. તે ઈશ્વરમાં આશા વિશે પણ ખાતરી ધરાવે છે. બંધુઓ, આપણા જીવનમાં પણ આવી સ્થિતિઓ આવે છે. જો કે આપણે વિશ્વાસની આમાં છીએ, ઈશ્વર તરફ જોઈએ છીએ અને ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, તો પણ આપણે દુઃખ, આંસુઓ અને અશાંતિના કેટલાક પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. તે સમયે ભજનકાર જેવા થઈને આપણે આપણું દુઃખ વ્યક્ત કરવું જોઈએ, આપણી નિરાશા કે તમામ પ્રકારની તૂટન વ્યક્ત કરવી જોઈએ, પરંતુ સાથે સાથે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ, ઈશ્વરમાં આશા રાખવી જોઈએ, કારણ કે તે બધું કચ્ચું છે અને તેના માટે કંઈ અશક્ય નથી. તે આપણને સાંત્વના આપી શકે છે. તે આપણને મજબૂત બનાવી શકે છે. તે આપણને પરિવર્તિત કરી શકે છે અને તે આપણને લાગે કે તે આપણા સાથે છે, ભલે આપણે કયા પ્રકારનું દુઃખ સહન કરી રહ્યા હોઈએ. બંધુઓ, ભલે આપણે કયું પણ પસાર કરી રહ્યા હોઈએ, તે શક્તિશાળી હોય કે ગહન, જે પણ દુઃખ અને ઈજા આપણે સહન કરી રહ્યા હોઈએ તેની કમી નહીં, પ્રભુ આપણા સાથે છે. તે આપણને ક્યારેય આપણી સહનશીલતાની બહાર જવા દેશે નહીં. પ્રભુ આપણા સાથે ચાલશે, આપણને મજબૂત કરશે અને જીવવા માટે આશા આપશે અને તેની મહિમા કરવા માટે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આપણે તમારો આભાર માનીએ છીએ. તમને સ્તુતિ કરીએ છીએ. તમારામાં આશા રાખવા માટે આભાર. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ. આમેન.